જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1ના પાર્ટ 2નો અભ્યાસ કરીશું. ચલો થિયરીથી શરૂઆત કરીએ. ટોપિક નંબર 1.6 કે જેનું નામ છે સમૃદ્ધ સંકુલિત રચનાઓ અને એને જ આપણે કહીશું ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર. તો અહીં આપણે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય ગોઠવણીનો અભ્યાસ કરશું. એટલે હું જે શબ્દ બોલું તે ધ્યાન આપજો, કારણ કે તમારે ઇમેજિન કરીને આ થિયરી સમજવી પડશે. ઓલરેડી મેં તમને એનો વિડીયો મોકલ્યો જ છે, એટલે એમાં આવી જ ગયું છે. ચલો તો જુઓ. તો શું છે ક્લોઝ પેક સ્ટ્રક્ચર? તો ઘન પદાર્થોમાં જે ઘટક કણો હશે એ કેવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરે? તો ન્યૂનતમ ખાલી જગ્યા છોડે, અથવા આપણે બીજી રીતે કહી શકીએ મહત્તમ જગ્યા રોકે. તો આવી જે રચના છે એને સમૃદ્ધ સંકુલિત રચના કહેવાય. અને આ રચનામાં આપણે દરેક ઘટક કણોને એક સરખા ગોળા, હવે ઘટક કણો એટલે અણુ પરમાણુ આયન આવે, એક સરખા ગોળા તરીકે ગણશું અને એની ત્રિપરિમાણીય રચના જોઈશું. અને એને જ આપણે 3 સોપાનમાં ફેરવશું. તો શું છે આ ગોઠવણી તે જુઓ. તો સૌથી પહેલાં આવશે એક પરમાણ્વીય સમૃદ્ધ સંકુલન. ચલો કલ્પના કરો કે તમારી પાસે એક બોક્સ છે અને જેમાં તમે એક સરખા ગોળાઓ મૂકો છો. તો આ ગોળાઓ અંદર કેવી રીતે ગોઠવાશે? તો આ ગોળાઓ શક્ય એટલા એકબીજાની નજીક ગોઠવા પ્રયત્ન કરશે. તો એક પરમાણીય જે સમૃદ્ધ સંકુલન છે એમાં ગોળાની ગોઠવણ કેવી હશે? તો ગોળાઓ એકબીજાને પરસ્પર અડકીને એટલે કે સ્પર્શીને એક જ હરોળમાં ગોઠવાય એ રીતે હોય. તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. ચલો સવર્ગાંક. સવર્ગાંક એટલે શું કહેવાય? તો એ કોઈ એક કણની સૌથી નજીકના પાડોશી કણની જે સંખ્યા હશે એ કણનો સવર્ગાંક કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે દરેક ગોળો જે છે એ બીજા 2 ગોળાને સ્પર્શે છે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે ગોઠવણી છે એમાં દરેક ગોળો 2 પાડોશી ગોળા સાથે સીધા સંપર્કમાં, માટે ગોળાનો સવર્ગાંક કેટલો છે? 2. તો આ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય, તો ધ્યાન રાખજો. ચલો હવે જોઈએ દ્વિપરિમાણીયમાં સમૃદ્ધ સંકુલન. તો અહીં ગોળાની ગોઠવણી 2 જુદી જુદી રીતે થાય. કેવી રીતે જુદી જુદી રીતે? તો આપણે જે ઇમેજિન કર્યું હતું બોક્સમાં પ્રથમ હરોળના ગોળાઓ, હવે કલ્પના કરો કે એ જ હરોળના ઉપર આપણે પાછા એ જ સાઇઝના બીજા ગોળા ગોઠવવા છે. તો આ ગોળાઓ 2 રીતે ગોઠવાશે. કે ભાઈ 2 રીતે ગોઠવાય તે જુઓ. તો બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળના ગોળાઓની બરાબર ઉપર ગોઠવાય. તો પ્રથમ હરોળને એ નામ આપીએ અને બરાબર એની ઉપર ગોઠવાય. તો આની અંદર આપણે એવું કહી શકીએ કે એ પ્રકારની થપ્પીની ભાત થઈ. ખ્યાલ આવે છે? એક જ હરોળના ગોળા ઉપર બીજા હરોળના ગોળા ગોઠવાય. અને અહીં જે ગોળાના કેન્દ્ર છે એને જો તમે જોડશો તો ચોરસ બને છે. અને એના જ ઉપરથી આ પ્રકારની ગોઠવણીને કહેવાય ચોરસ સમૃદ્ધ સંકુલન. તો શું છે ચોરસ સમૃદ્ધ સંકુલન? ખ્યાલ આવી ગયો? હવે અહીંયા પ્રત્યેક ગોળો જે છે એ બીજા 4 ગોળાના સંપર્કમાં હોવાથી એનો સવર્ગાંક કેટલો આવશે? 4 આવશે. તો આ થઈ ગયું ચોરસ સમૃદ્ધ સંકુલન. અને 4 ગોળાઓના કેન્દ્રને જોડતા બનતો ચોરસ એને નામ આપે છે ચોરસ સમૃદ્ધ સંકુલન. તો આ હતું આપણી પહેલી ગોઠવણી. હવે બીજી ગોઠવણી કઈ હોઈ શકે? તો પહેલી હરોળના ગોળાને આપણે એ નામ આપી દઈએ અને એ ગોળાઓના જે વચ્ચેનો અવનમન છે એટલે કે અવકાશ એટલે કે ખાડો છે ત્યાં શું થશે? બીજી હરોળના ગોળાઓ ગોઠવાય. તો એની ગોઠવણી અલગ થઈ એટલે એને આપણે બી નામ આપવું પડે. હવે ઇમેજિન કરો કે એમાં જો ત્રીજી હરોળ ગોઠવવામાં આવે તો શું થાય? તો જે પ્રથમ હરોળમાં ગોઠવણી હતી એ જ રીતે ગોઠવણી થશે, કારણ કે 2 ગોળાઓની વચ્ચેનો જે ખાડો છે ત્યાં ગોળાઓ ગોઠવાયેલા. એનો મતલબ એમ કે આમાં જે થપ્પીનું પુનરાવર્તન થશે એ કયું હશે? એ બી એટલે કે થપ્પીની ગોઠવણી હશે એ બી પ્રકારની. ચલો હવે જે એક ગોળો છે એના કેન્દ્ર મિડલનો જે ગોળો છે એને એની આજુબાજુના ગોળાના કેન્દ્ર વડે જોડશો તો તમે અહીંયા જોઈ શકો છો કે ષટકોણીય રચના બને છે.
અને એક ગોળો એના પાડોશી 6 ગોળાના સંપર્કમાં છે માટે એનો સવર્ગાંક 6 થાય અને 6 ગોળાના કેન્દ્રને જોડતા ષટકોણ બનતો હોવાથી આ પ્રકારની ગોઠવણીને આપણે શું કહીશું? ષટકોણીય સમૃદ્ધ સંકુલન. તો બંને ગોઠવણી શું છે તે ખ્યાલ આવી ગયો? ચલો હવે જોઈએ ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. તો બધી જ વાસ્તવિક રચનાઓ જે હોય છે ત્રિપરિમાણીય રચના હોય અને તેમને દ્વિપરિમાણીય સ્તરોને એકબીજા ઉપર થપ્પીની રીતે ગોઠવી શકાય. ચલો અત્યારે જ આપણે જોઈ ગયા ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તર અને ષટકોણીય સમૃદ્ધ સંકુલિત સ્તર. તો એમાં આપણે બે પ્રકારે ગોઠવણી જોઈશું. તો પહેલી ગોઠવણી છે દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. હવે ચોરસ સમૃદ્ધ સંકુલિત બોલવું એટલે થપ્પીની ભાત એ પ્રકારની છે, એટલે એક હરોળના ગોળા બરાબર ઉપર બીજા હરોળના ગોળા ગોઠવાય. તો શું છે ત્રિપરિમાણીય ગોઠવણી તે જુઓ. તો ગોળાઓની ગોઠવણ જેમ દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલનમાં પ્રથમ હરોળની બરાબર ઉપર બીજી હરોળના ગોળા ગોઠવાયેલા હોય તે જ નિયમ અનુસરીને બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવતા ત્રિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલન પ્રાપ્ત થાય. તમે અહીંયા જોઈ શકો છો. એના ઉપરથી આપણે એવું કહી શકીએ થપ્પીની ભાત એ પ્રકારની હશે અને આ પ્રમાણેનો જે લેટીસ બનશે એને આપણે ઘન લેટીસ કહીશું અને આ જ એકમ કોષ હશે જેના આધારે જે એકમ કોષ બને એને આપણે કહીશું આદિમ એકમ કોષ એટલે કે સિમ્પલ ક્યુબિક પ્રિમિટિવ સેલ. તો SCPની રચના કેવી રીતે થઈ છે તે ખ્યાલ આવ્યો? જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે આ ગોળાઓના કેન્દ્રને જોડીએ છીએ તો સાદો ઘન બને છે. તો આ થઈ ગયું દ્વિપરિમાણીય ચોરસ સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. ચલો હવે જોઈએ દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન. ચલો ષટકોણીય સમૃદ્ધ સંકુલન આવ્યું એટલે આપણે એવું કહી શકીએ પ્રથમ હરોળના જે ગોળા છે એની વચ્ચે જે ખાડો છે ત્યાં બીજા હરોળના ગોળાઓ ગોઠવાયેલા હતા. તો એ વસ્તુ ધ્યાન રાખજો. અને હવે આપણે જોઈએ જ્યારે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીએ ત્યારે કેવી રીતની ગોઠવણી આવી શકે. તો જ્યારે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીએ તો એ બે પ્રકારના છિદ્રો બનાવશે. એનું નામ છે અષ્ટફલકીય છિદ્ર એટલે કે સમચતુષ્ફલકીયના નામ પરથી એને ટેટ્રાહેડ્રલ કહેવાય એટલે ટી છિદ્ર, અને અષ્ટફલકીય છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલ. તો એના ઉપરથી આપણે એને ઓ છિદ્ર કહીશું. ચલો તો કેવી રીતે રચાય આ છિદ્ર તે જુઓ. તો સૌથી પહેલાં આપણે જોઈએ ચતુષ્ફલકીય છિદ્ર. ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે બને? તો બીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળાઓથી રચાતા ખાડામાં ગોઠવાય અને બંને સ્તરના ગોળાઓ અલગ રીતે ગોઠવાવાના. તો બીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળાના ત્રિકોણીય છિદ્ર પર અથવા તેનાથી ઉલટું ગોઠવાય ત્યારે ચાર ગોળાઓ વચ્ચે જે છિદ્ર બનશે એને આપણે કહીશું ચતુષ્ફલકીય છિદ્ર. તમે જોઈ શકો છો કે આપણે જોઈ ગયા છે કે પ્રથમ હરોળ અને દ્વિતીય હરોળની વચ્ચે જે જગ્યા છે ત્યાં ગોળો ગોઠવાય છે. તો ચતુષ્ફલકીય છિદ્ર કેવી રીતે ગોઠવાશે તે જુઓ. તો અહીં બીજી હરોળના ગોળાઓ પ્રથમ હરોળના ગોળા ઉપર આ રીતે ત્રિકોણીય છિદ્ર પર ગોઠવાય. તો આ જે છિદ્ર બન્યું એ બીજું કંઈ નહીં, કયું છિદ્ર છે? ચતુષ્ફલકીય છિદ્ર. ખ્યાલ આવી ગયો? ચલો હવે જુઓ અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે રચાય. તો અષ્ટફલકીય છિદ્રમાં પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર બીજા સ્તરના ત્રિકોણીય છિદ્ર ગોઠવાય. ફરીથી બોલું છું, પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર બીજા સ્તરના ત્રિકોણીય છિદ્ર ગોઠવાય અને એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ અને બીજા ત્રિકોણનું શિરોબિંદુ નીચેના તરફ હોય અને આવા ગોળાના કેન્દ્રને તમે જ્યારે જોડશો તો અષ્ટફલકીય છિદ્ર રચાય.
તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો. ચલો કેવી રીતે આકૃતિ બની છે તે જુઓ. તો આ લઈ લો પ્રથમ સ્તરનું ત્રિકોણીય છિદ્ર અહીંયા છે. હવે એના ઉપર આપણે શું કરવાનું છે, બીજા સ્તરના ત્રિકોણીય છિદ્ર, એટલે આ રીતનું હોવાનું. તો આ જે છિદ્ર બનશે તમારું એ બીજું કંઈ નહીં, કયું છિદ્ર હશે, અષ્ટફલકીય છિદ્ર. તો બંને છિદ્ર શું છે તે ખ્યાલ આવી ગયો. તો આ રીતે બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવશો તો 2 છિદ્ર બને. ચલો તો જે ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હશે એ સમૃદ્ધ સંકુલિત ગોળાની સંખ્યા પર આધાર રાખશે. અને હવે બહુ જ અગત્યની માહિતી છે જેના આધારિત MCQ આવે છે. તો એ છે, ધારો કે સમૃદ્ધ ગોળાઓની સંખ્યા કેપિટલ N હોય તો હંમેશા યાદ રાખજો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ગોળાની સંખ્યા જેટલી જ આવશે, એટલે કેપિટલ N આવશે. એની સામે જે ચતુષ્ફલકીય છિદ્ર હશે એની સંખ્યા અષ્ટફલકીયની છિદ્રની સંખ્યા કરતાં બમણી, અથવા તો સંકુલિત ગોળાની જે સંખ્યા હશે એના કરતાં કેવી હશે, બમણી. ચલો હવે જોઈએ બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી. તો જ્યારે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવામાં આવે તો 2 શક્યતા રહેલી હશે. કઈ 2 શક્યતા તે જુઓ. તો બીજા સ્તરના ટી છિદ્રો જે હશે તે ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય, અથવા એનું બીજી શક્યતા છે ત્રીજા સ્તરના ગોળા બીજા સ્તર આગળ આવેલા અષ્ટફલકીય છિદ્રોને ઢાંકી દે. ચલો તો શું છે આ બંને શક્યતા તે જોઈએ. ચલો હવે આપણે જોઈએ બીજા સ્તર પર ત્રીજા સ્તરની જે ગોઠવણી થાય એમાં જ્યારે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય. તો પહેલાં તો સૌથી પહેલાં છિદ્ર કેવી રીતે બને છે એ તમને ક્લિયર હોવું જોઈએ. અને અહીં જે આકૃતિ આપી છે એમાં આપણને ખબર જ છે કે આપણે દ્વિપરિમાણીય ષટકોણીય સમૃદ્ધ સંકુલિતમાંથી ત્રિપરિમાણીય સમૃદ્ધ સંકુલન જોઈએ છે. તો આકાર કેમ આવો છે તે ખ્યાલ આવ્યો. ચલો તો હવે જ્યારે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય તો તમે આકૃતિ પરથી એવું કહી શકો કે ત્રીજા સ્તરના ગોળા પ્રથમ સ્તરના ગોળાની જેમ જ ગોઠવાય છે, જે એકાંતરે પુનરાવર્તિત થશે પછી. એટલે કે આપણે કહી શકીએ થપ્પીની ભાત AB પ્રકારની આવશે. તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આવી જે રચના છે એને આપણે કહીશું HCP, એટલે કે હેક્ઝાગોનલ ક્યુબિક પેકિંગ. ખ્યાલ આવી ગયો કેવી રીતે રચના બનાવી. અને જે ધાતુમાં જોવા મળે છે એ છે ઝિંક અને મેગ્નેશિયમ. તો મલ્ટિપલ ચોઇસ તરીકે પૂછી શકાય. હવે પ્રત્યેક ગોળો જે છે એ બીજા પાડોશી 12 ગોળાને સ્પર્શે છે. 6 પોતાના લેયરના, 3 ઉપરના અને 3 નીચેના. એના ઉપરથી આપણે કહી શકીએ કે આ પ્રકારની જે ગોઠવણી છે એમાં સવર્ગાંક કેટલો આવશે, 12. અને એની પેકિંગ ક્ષમતા 74. પેકિંગ ક્ષમતા એટલે ગોળાઓ વડે રોકાયેલ કુલ જગ્યા. તો આ પેકિંગ ક્ષમતા 74% એટલે ખાલી ભાગ 26% છે એવું કહેવાય. તો એ જ થિયરી પછી આપણે જોઈશું એટલે તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવશે. તો શું છે બીજા સ્તર પર બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળા વડે ઢંકાઈ જાય તો રચના તે ખ્યાલ આવી ગયો. ચલો હવે જોઈએ બીજા સ્તર પર ત્રીજા સ્તરની ગોઠવણી કે જ્યારે બીજા સ્તરના અષ્ટફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય. તો આવી જે રચના હશે એને આપણે કહીશું CCP અથવા FCC, એટલે કે ક્યુબિક ક્લોઝ પેકિંગ અથવા તો ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો આવી જે રચના થાય તે પહેલાં આપણે અષ્ટફલકીય છિદ્ર વિશે જોઈ ગયા હતા. કેવી રીતે બનતું હતું અષ્ટફલકીય છિદ્ર તે જુઓ. તો મેં તમને શીખવાડ્યું છે કે પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર, એટલે આ છિદ્ર હતું, એના ઉપર જ્યારે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્ર ગોઠવાય તો આ જે છિદ્ર ગોઠવાઈને જે આ બની છે રચના એને આપણે કહેતા હતા અષ્ટફલકીય છિદ્ર. તો આટલી બાબત ધ્યાન રાખજો. તો જ્યારે બીજા છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય
તો તમે આકૃતિમાં જોઈ શકો છો તો ત્રીજું સ્તરની ગોઠવણી પ્રથમ સ્તર જેવી નહીં હશે. તો એને આપણે સી નામ આપી દઈએ. તો એના ઉપરથી જો આપણે થપ્પીનો પ્રકાર જોઈએ તો થપ્પીનો પ્રકાર શું આવશે? તો ABC. ખ્યાલ આવે છે? અને એના ઉપર જ્યારે ચોથા સ્તરની ગોઠવણી કરશું તો ફરીથી એ કેવી આવશે? પ્રથમ સ્તર જેવી જ આવશે. એટલે કે આ પ્રકારની ગોઠવણીમાં થપ્પીની ભાતનો પ્રકાર આવશે ABC. ખ્યાલ આવી ગયો કેવી રીતે ગોઠવાયું? તો આવી જે રચના હશે એને આપણે કહીશું CCP અથવા તો FCC રચના. આમાં પણ પ્રત્યેક ગોળો બીજા 12 ગોળાના સંપર્કમાં હોવાથી એનો સવર્ગાંક કેટલો હશે? 12. અને એની પેકિંગ ક્ષમતા એટલે કે ગોળાઓ દ્વારા રોકાયેલ કુલ કદ તો એ હશે 74%. અને જે ઉદાહરણમાં રચના જોવા મળે એ છે સિલ્વર અને કોપર. તો ખાસ ધ્યાન રાખજો મલ્ટિપલ ચોઇસ માટે. તો શું છે? બીજા સ્તરના અષ્ટફલકીય છિદ્ર ત્રીજા સ્તરના ગોળા વડે ઢંકાઈ જાય તે રચના. ખ્યાલ આવ્યો? ચલો હવે આપણે જોઈએ ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સ્થાન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે જેના આધારિત સ્પર્ધાત્મક પરીક્ષાના MCQ હોય છે અથવા તમને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય. તો ખાસ ધ્યાન રાખજો આ થિયરી વિશે. અને આ છિદ્રના સ્થાન વિશે જોઈએ તે પહેલાં એકવાર એકમ કોષનું પાછું રિવિઝન જોઈએ. ચલો તો વિડીયો 1 જે હતો એની અંદર આપણે સ્ફટિક કેવી રીતે બને છે તે જોયું હતું. તો એમાં આ જે યલો પાર્ટ છે એને આપણે શું કહેતા હતા? એકમ કોષ કહેતા હતા. અને આવા જ એકમ કોષોનું પુનરાવર્તન થવાથી સ્ફટિક બને છે. તો આ જે સ્ફટિક હશે આખો, હું તમને પ્રશ્ન પૂછું આવા કેટલા એકમ કોષ એની અંદર હશે? તો તમે જોઈ શકો છો કે અહીંયા એક એકમ કોષ છે, બીજો એક અહીંયા હશે, ત્રીજો અહીંયા અને ચોથો અહીંયા. એટલે આગળના તરફ કુલ 4 એકમ કોષ બન્યા. એવા જ પાછળના તરફ 4 એકમ કોષ આવે. એટલે હંમેશા યાદ રાખજો તમારો જે સ્ફટિક હશે એની અંદર જે એકમ કોષોની સંખ્યા હશે એ કેટલી હશે? 8 હશે. ખ્યાલ આવી ગયો કેવી રીતે 8 છે? ચલો હવે જે આપણે થિયરી જોવાના છે એની અંદર આવશે ફલક, ધાર અને ખૂણાની સંખ્યા. તો ફલક એટલે દિવાલ કહેવાય. તો મેં તમને સમજાવ્યું હતું કે દિવાલ ટોટલ કેટલી હોય છે? 6 હોય. ડાબી બાજુ, જમણી બાજુ, ઉપર નીચે, આગળ અને પાછળ. તો જ્યારે ફલક શબ્દ બોલું તો એ સંખ્યા કેટલી હોવાની? 6 હશે. એ જ રીતે ધાર કઈ હતી? તો જે ફલકો જે છે એ જેના દ્વારા જોઈન થયેલી છે એને આપણે ધાર કહેતા હતા. ચલો તો એની સંખ્યા ગણો તો કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. ખ્યાલ આવ્યો કેવી રીતે 12 થયા? તો ફરીથી જોઈ લો. ફલક હશે તો 6 આવશે. ધાર હશે તો એ સંખ્યા આવશે 12. એકમ કોષો હશે તો એ સંખ્યા કેટલી મેં તમને કીધી? 8. અને હવે રહી ગયા ખૂણા. તો ખૂણા આપણને ખબર જ છે એની જે સંખ્યા હશે એ કેટલી હશે? હંમેશા 8. ખ્યાલ આવી ગયો? ફરીથી પુનરાવર્તન જોઈ લો. જે ફલક હશે એની સંખ્યા 6, ધાર હશે એની સંખ્યા 12, ખૂણો હશે એની સંખ્યા 8 અને કુલ સ્ફટિકના એકમ કોષોની સંખ્યા જોશો તો એ કેટલી હશે? 8. તો આ બાબત ધ્યાન રાખશો તો થિયરી સમજવામાં ઇઝી પડશે. ચલો તો હવે આપણે શરૂઆત કરીએ ચતુષ્ફલકીય છિદ્રના સ્થાન. અને એમાં આપણે જેમાં રચના જોઈશું એ છે CCP ઓર FCC રચના. તો અહીં તમને એક સ્ફટિકની આકૃતિ પાછી દોરીને આપી એવું લાગે છે. એની જ બાજુમાં એક એકમ કોષની આકૃતિ દોરી છે. તો એકમ કોષને 8 નાના સમઘનમાં વિભાજિત કરેલ છે. હવે દરેક નાનો સમઘન છે એના એકાંતર ખૂણા પર પરમાણુ હાજર છે. જુઓ કયા પરમાણુ છે? તો આ એક પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ અને આ ચોથો પરમાણુ. અને જ્યારે તમે આ પરમાણુઓને જોડશો તો એની અંદરથી એક ચતુષ્ફલક બન્યો હોય એવું લાગે છે. અને એના જ ઉપરથી આપણે એવું કહી શકીએ કે CCP રચનામાં 4 પરમાણુઓને એકબીજા સાથે જોડતા નિયમિત ચતુષ્ફલક પ્રાપ્ત થાય. અને એના જ ઉપરથી આપણે એવું કહી શકીએ કે આ જે એક એકમ કોષ આવ્યો એની અંદર એક ચતુષ્ફલકીય છિદ્ર આવ્યું
હવે CCP રચનાના એક એકમ કોષના 8 નાના સમઘનમાં દરેકને એક છિદ્ર હોવાનું. CCP રચનામાં એકમ કોષ દીઠ 4 પરમાણુ છે. કેવી રીતે? તો 8 × 1/8 ખૂણા પરના હતા વત્તા 6 × 1/2 ફલક પરના હતા, એટલે ટોટલ સંખ્યા થતી હતી 4. તો આપણે એના ઉપરથી એવું કહી શકીએ કે CCP ઓર FCCમાં જે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા આવશે એ પરમાણુની સંખ્યાથી બમણી આવશે, કારણ કે એક એકમ કોષમાં એક છિદ્ર, એટલે ટોટલ 8 એકમ કોષ છે તો છિદ્રની સંખ્યા 8 થઈ જવાની. તો આ જ વસ્તુ છે જેના આધારિત MCQ આવે, જેમાં તમારે અણુસૂત્ર તારવવાના આવે, અથવા તમારે જે દાખલા છે એની અંદર આ ડિટેલનો ઉપયોગ કરવો પડશે. તો હંમેશા યાદ રાખજો, જે ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા હશે એ CCP ઓર FCC રચનામાં એના પરમાણુની સંખ્યા કરતાં કેવી આવશે? બમણી. તો આખા ચતુષ્ફલકીય છિદ્રના સ્થાનમાં ખ્યાલ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ અષ્ટફલકીય છિદ્રના સ્થાન, અને એ પણ CCP ઓર FCC રચનામાં જોઈશું. તો અહીં તમને એક એકમ કોષની આકૃતિ આપી છે. તો હવે જે સ્ટેટમેન્ટ છે ધ્યાનથી સમજજો. શું છે સ્ટેટમેન્ટ? તો ઘનનું અંતઃકેન્દ્ર C છે એ કોઈ પણ પરમાણુ દ્વારા રોકાયેલું નથી, પરંતુ તે 6 ફલક કેન્દ્રના 6 પરમાણુ દ્વારા ઘેરાયેલું છે. કયા 6 પરમાણુઓ તે જુઓ. તો શબ્દ હતો ફલક કેન્દ્ર. તો આ એક ફલકનું કેન્દ્ર છે, આ બીજું છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે. એ આગળ અને પાછળની ફલકના કેન્દ્ર, અને આ ડાબી બાજુની ફલકનું કેન્દ્ર આવ્યું. હવે જ્યારે તમે એને જોડશો તો એકબીજા સાથે જોડતા અંતઃકેન્દ્ર પર એક અષ્ટફલકીય છિદ્ર બને. એટલે એને અહીંયા ગાડીથી પણ જોડીએ, અને આ જે છે એનું જોડાણ કરશો તો તમને એક અષ્ટફલક બન્યું હોય એવું લાગે છે. તો અંતઃકેન્દ્ર C જે છે એ પોતે એક અષ્ટફલકીય છિદ્ર છે. શું બોલી તે ખ્યાલ આવ્યો? અંતઃકેન્દ્ર C છે એ પોતે અષ્ટફલકીય છિદ્ર બનાવે, અને એ કોઈ પરમાણુથી ઘેરાયેલું નથી, પરંતુ સ્ટેટમેન્ટ જે હતું ફલક કેન્દ્રના 6 પરમાણુઓ દ્વારા ઘેરાયેલું હોય. તો એક અષ્ટફલકીય છિદ્ર કેન્દ્રમાં આવી ગયું, તે ખ્યાલ આવી ગયો. ચલો બીજા ક્યાં આવેલા છે તે જુઓ. તો આ સિવાયના 12 ધારના દરેક કેન્દ્ર ઉપર, એટલે આ ધારનું જે મધ્ય કેન્દ્ર છે, દરેક ધારના મધ્ય કેન્દ્રમાં, પછીનું સ્ટેટમેન્ટ જુઓ, એક અષ્ટફલકીય છિદ્ર હોય જે કુલ 6 પરમાણુથી ઘેરાયેલી હોય. અને કયા 6 પરમાણુ? તો 4 પોતાના અને બાકીના 2 પરમાણુ પાસેના 2 એકમ કોષના. એટલે તમારે ધ્યાન રાખવાનું કે દરેક ધારનું જે મધ્ય કેન્દ્ર છે તે પોતે એક અષ્ટફલકીય છિદ્ર ધરાવશે. હવે આપણે જે જોઈ ગયા એના ઉપરથી દરેક ધાર પરમાણુ મળતું અષ્ટફલકીય છિદ્ર નજીકના 4 એકમ કોષ સાથે ભાગીદારી કરે. તો એના ઉપરથી તમે જોશો તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા મેં તમને અત્યારે જ શીખવાડ્યું, ટોટલ ધાર 12 છે, ગુણ્યા 1/4 કરવું પડે, અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એના આધારે તમે કહી શકશો કે એ છિદ્રની સંખ્યા છે 3. એટલે એક મિડલમાં હતું અષ્ટફલકીય કેન્દ્ર, અને 12 ધારના મધ્ય કેન્દ્ર ઉપર જે ગણતરી કરીને છિદ્રની સંખ્યા લાવ્યા એ કેટલી આવી? 3 આવી. એટલે ટોટલ 4 થઈ ગઈ. હવે જે CCP રચના છે એમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુ છે? 4 છે. 8 × 1/8 પ્લસ 6 × 1/2. તો અહીં શું આવ્યું? તો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી જ આવી. ફરીથી બોલું શબ્દ, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પરમાણુની સંખ્યા જેટલી જ આવી. તો જ્યારે MCQ પૂછાય તો આ બાબત ધ્યાન રાખજો કે CCP અથવા FCCમાં એકમ કોષ દીઠ 4 પરમાણુ, અને એના જ આધારે અષ્ટફલકીય છિદ્ર પરમાણુની સંખ્યા જેટલા હોય. અને જે ચતુષ્ફલકીય છિદ્ર જોઈ ગયા એ પરમાણુની સંખ્યાથી બમણા હતા. તો બંને છિદ્રોના સ્થાન ખ્યાલ આવી ગયા. ચલો હવે આપણે થિયરી જોઈશું પેકિંગ ક્ષમતા. એનું જ નામ છે સંકુલન ક્ષમતા.
પેકિંગ ક્ષમતા એટલે બીજું કંઈ નહીં પણ અણુ, પરમાણુ અને આયન દ્વારા રોકાયેલ કુલ જગ્યા અને એનું ટકામાં ગણતરી. તો ખ્યાલ આવી ગયો શું છે પેકિંગ ક્ષમતા? અને આ જ સવાલ છે જે તમારા લોંગ ક્વેશ્ચન હોય છે એની અંદર ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. ચલો, તો સૌથી પહેલાં આપણે 3 જે મેઇન રચના છે SCP, BCC અને FCC એની અંદર પેકિંગ ક્ષમતા જોઈએ. તો શરૂઆત કરીએ SCPથી. SCPની રચના મેં તમને શીખવાડી છે. કોને કહીશું SCP રચના? તો જેના માત્ર ખૂણા પર જ પરમાણુ આવેલા હોય એને SCP રચના કહેવાય. હવે ખૂણા પર આવેલા પરમાણુ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય તો એને આકૃતિને આપણે આ રીતે બતાવી શકીએ. તો સ્મોલ a જે લખીને આપ્યું છે એ છે ધારની લંબાઈ. હવે પેકિંગ ક્ષમતાનું સૂત્ર જુઓ અહીંયા, ગોળાઓ દ્વારા રોકાયેલું કદ ભાગ્યા સમઘનના એકમ કોષનું કદ ગુણ્યા 100. તો આપણે સૌથી પહેલાં સમઘનનું કદ શોધી કાઢીએ. તો એના માટે ધારી લઈએ કે જે ધારની લંબાઈ છે એ શું છે? સ્મોલ a. ચલો, હવે આ બે ગોળાઓને એકબીજાની બાજુમાં દોર્યા છે, એના કેન્દ્ર એકબીજા સાથે જોડાયેલા છે અને એને જે છે ત્રિજ્યા એક ગોળાના માટે r લખીએ. તો બે ગોળાઓનું જે જોડાણ થાય એના કારણે a = 2r લખાય. તો એના ઉપરથી ધારની જે લંબાઈ છે એ આપણી આવી 2r જેટલી. હવે જે આ સમઘન છે એના એકમ કોષનું કદ જો લખવું હોય તો કદ એટલે શું લખાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એ 3 સાદો ઘન છે તો એ સરખી આવવાની. તો એનું જ્યારે કિંમત મૂકશો તો એ શું થઈ જવાનું? a³. અત્યારે જ આપણે જોઈ ગયા a = 2r. એ કિંમત મૂકશો એટલે આપણને શું મળ્યું? 8r³ મળ્યું. તો અહીં જે પણ બોક્સ દોરીને આપ્યા છે એમાંથી MCQ પૂછાયા છે. તો સાદા ઘન માટે સમઘન એકમ કોષનું કદ આવશે 8r³. તો આ યાદ રાખજો. ચલો, હવે આપણને ખબર છે SCPમાં એકમ કોષ દીઠ કેટલા પરમાણુ છે? એક પરમાણુ. કેવી રીતે? 8 × 1/8 એટલે એક થતું હતું. તો આપણે એવું કહી શકીએ કે એક ગોળા દ્વારા રોકાયેલું કદ, આપણે પરમાણુને ગોળ કલ્પીએ છીએ તો એનું કદ જે આવશે એ શું થશે? 4/3πr³ થાય ગુણ્યા એકમ કોષ દીઠ એક પરમાણુ એટલે ગુણ્યા 1 લખાય. અને આ જ કિંમત આપણે પેકિંગ ક્ષમતાના સૂત્રમાં મૂકીએ તો એનું સૂત્ર છે એકમ કોષના એક ગોળા દ્વારા રોકાયેલું કદ ભાગ્યા સમઘનના એકમ કોષનું કદ ગુણ્યા 100. તો અહીંયા આપણે લાવ્યા એક ગોળાનું કદ કેટલું લાવ્યા? 4/3πr³. એકમ કોષના ઘનનું જે કદ છે એ કેટલું છે? 8r³. તો એ કિંમત અંદર મૂકો તો અહીં r³ કેન્સલ થાય અને 4 અને 8 છે એટલે 2 આવવાનું. તો એકવાર JEE એક્ઝામમાં આ પૂછાયું હતું. સાદા ઘનમાં શું આવ્યું? π/6 આવ્યું. તો એવું જ બધાની અંદર પર્ટિક્યુલર સૂત્ર આવશે તો ધ્યાન રાખજો. ગુણ્યા 100 છે અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો એ કિંમત આવશે 52.36 એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલું કહેવાય? 52.4 કહેવાય. તો જ્યારે સાદો ઘન હશે તો એનામાં ગોળાઓ દ્વારા રોકાયેલો જે ભાગ હશે એ કેટલો હશે? 52.4%. તો ખાલી ભાગ કેટલો કહેવાય? 100 - 52.4 કહેવાય. તો આ મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખજો. ચલો, તો હવે આપણે જોઈએ અંતઃકેન્દ્રિત એટલે કે BCC રચનાની અંદર પેકિંગ ક્ષમતા. તો સૌથી પહેલાં જુઓ BCC કોને કહેતા હતા? તો BCC રચના એટલે કે જેમાં ખૂણા ઉપર પરમાણુ આવેલા છે અને એક વધારાનો પરમાણુ જે હશે એ કેન્દ્રમાં આવેલો છે. તો આ હતી BCC રચના. હવે આગળની થિયરીમાં આપણે જોઈ ગયા પેકિંગ ક્ષમતાનું સૂત્ર. એના માટે આપણે એકમ કોષના ઘનનું સૂત્ર તારવવું પડશે. અને અહીં તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે જો આ જે કેન્દ્રનો પરમાણુ છે એના જે ગોળો છે એને આપણે એની આજુબાજુના જે ગોળાઓના સંપર્કમાં છે એના માટે ગોળાઓને મોટા કલ્પીએ તો એવું કહી શકાય કે કેન્દ્રમાંનો પરમાણુ બીજા બે પરમાણુ સાથે વિકર્ણ રૂપે ગોઠવાયેલો છે. ચલો, હવે આપણે ધારની લંબાઈ શોધવાની છે અને એના જ માટે આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરશું અને ધારની લંબાઈ લાવશું. કેવી રીતે તે જુઓ. તો અહીં તમને જે ધાર છે એ અને F વચ્ચેની જે ધાર છે એ C દેખાય છે. A અને D વચ્ચે A, F અને D વચ્ચે B
ઈ અને એફ વચ્ચે એ આપેલી દેખાય છે અને જે ગોળાઓને આપણે મોટા કલ્પ્યા એના કારણે એની રચના આ ટાઈપની થઈ ગઈ. તો એના કેન્દ્રને જોડો તો એની જે ત્રિજ્યાઓ આવે છે એના ઉપરથી આપણે કહી શકીએ કે સી ઇઝ ઇક્વલ ટુ 4r. એનો ઉપયોગ આગળ આવશે એટલા માટે અહીંયા અલગથી દર્શાવી દીધું. ચલો તો સૌથી પહેલાં ધ્યાન આપો ત્રિકોણ EFDમાં. એમાં પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે એવું કહી શકીએ કે FDનો વર્ગ બરાબર EDનો વર્ગ વત્તા EFનો વર્ગ છે. ચલો અત્યારે ધારની લંબાઈ જોઈ ગયા છે તો એ કિંમત અંદર મૂકીએ તો a સ્ક્વેર થાય. FD બરાબર 20 છે એટલે b સ્ક્વેર થાય. તો એના ઉપરથી b સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર અને જ્યારે b બનાવશો વર્ગમૂળ કાઢવું પડે એટલે શું થાય b ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ a. હવે ત્રિકોણ AFDના ઉપર ધ્યાન આપો. તો આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ હોય એવું લાગે છે. એની અંદર પણ પાયથાગોરસનો સિદ્ધાંત લાગુ પાડીએ તો શું કહેવાય AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ FD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર કહેવાય. ચલો હવે આપણે જોઈએ અંતઃકેન્દ્રિત એકમ કોષમાં પેકિંગ ક્ષમતા. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાશે? તો જેમાં ખૂણા ઉપર પરમાણુ આવેલા છે અને એક વધારાનો જે પરમાણુ હશે તે કઈ જગ્યાએ આવતો હતો? કેન્દ્રમાં આવતો હતો. ચલો તો હવે આપણે પેકિંગ ક્ષમતા શોધવા માટે આપણે ધારની લંબાઈની જરૂર પડશે. તો એના માટે જે કેન્દ્રનો પરમાણુ છે એ સીધી રીતે બીજા કેટલા પરમાણુઓ સાથે જોડાયેલો છે એના માટે આ ગોળાઓને મોટા કલ્પીએ તો આકૃતિ પરથી આપણે એવું કહી શકીએ કે કેન્દ્રમાંનો પરમાણુ બીજા બે પરમાણુઓ સાથે વિકર્ણ સ્વરૂપે ગોઠવાયેલો છે અને એના જ કારણે એ આકૃતિ તમારી આ ટાઈપની થશે. અને એમાં દરેકના કેન્દ્રને તમે જોડશો તો એ જે ધારની લંબાઈ C છે એની કિંમત કેટલી આવશે? 4r આવશે. એનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે એટલે અહીંયા દર્શાવ્યું છે. હવે આપણે આ થિયરીમાં પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરશું. તો સૌથી પહેલાં જુઓ ત્રિકોણ EFD. ત્રિકોણ EFD તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે તો એમાં હું એવું કહી શકું FD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ED સ્ક્વેર પ્લસ EF સ્ક્વેર. તો એમાં ધારની લંબાઈ જે આપી છે એ ED અને EF માટે A છે અને FD માટે B છે. તો શું લખાય? B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર લખાય. તો જ્યારે તમે બીની કિંમત શોધશો તો આવેલી કિંમતનું વર્ગમૂળ કાઢવું પડે એટલે શું થાય? √2 ઇન્ટુ A થાય. એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે એટલે પહેલાં B શોધી કાઢ્યું. ચલો હવે કલ્પના કરો ત્રિકોણ AFD. ત્રિકોણ AFD પણ તમને કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો એની અંદર તો આ ત્રિકોણની અંદર આપણે એવું કહી શકીએ કે AF સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ FD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. ચલો AF બરાબર C છે એટલે શું લખાય? C સ્ક્વેર. FD બરાબર શું છે જુઓ તો FD બરાબર છે B અને AD બરાબર ધારની લંબાઈ છે A તો A સ્ક્વેર લખાય. એટલે શું થઈ ગયું? C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ B સ્ક્વેર પ્લસ A સ્ક્વેર. હવે અહીંયા આગળ આપણે બીની કિંમત લાવ્યા છે શું છે? √2a છે. તો એ કિંમત આની અંદર મૂકીએ તો આપણે √2a વર્ગ કરવાનો છે એટલે શું થઈ જાય? 2a સ્ક્વેર થાય પ્લસ A સ્ક્વેર તો ઓલરેડી છે જ. એના ઉપરથી આપણે એવું કહી શકીએ C સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a સ્ક્વેર. ચલો તો એનું જ્યારે વર્ગમૂળ કાઢીએ તો C બરાબર જે કિંમત આવશે એ હશે √3 ઇન્ટુ A. ચલો તો અહીં આપણે જોઈ ગયા હતા C ઇઝ ઇક્વલ ટુ 4r. તો એ Cની કિંમત આમાં મૂકી દઈએ તો શું લખાય? √3a ઇઝ ઇક્વલ ટુ 4r લખાય. અને એના ઉપરથી જે ધારની લંબાઈ શોધવાની હતી એ આવી ગઈ 4r અપોન √3. આ પણ MCQ તરીકે પૂછાયું છે. જે રીતે SCPમાં શબ્દ આવ્યો હતો π/6 જે પૂછાયો હતો તો તમારે BCC માટે ધારની લંબાઈ પૂછી હતી તો કેટલી હશે? 4r અપોન √3. અથવા તમને એની ત્રિજ્યાનું સૂત્ર પૂછે તો ત્રિજ્યાને સૂત્રના કરતાં બનાવો તો શું થાય? √3a અપોન 4 થાય. ચલો હવે આપણે જોઈએ સમઘનનું કદ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે A³ થાય.
એની કિંમત એની અંદર મૂકી દઈએ અને સાદુરૂપ આપશો તો શું આવશે 64r³ અપોન √3નો ઘન કરવાનો એટલે 3√3 થાય, કારણ કે 3√3 ઇન્ટુ √3 ઇન્ટુ √3 અને 2 વાર √3નો ગુણાકાર કરો એટલે 3 થઈ જાય. તો આ પણ કોઈક વાર તમને મલ્ટિપલ ચોઇસ તરીકે પૂછી શકાય, તો ધ્યાન રાખજો. ચલો, પેકિંગ ક્ષમતા માટે ગોળાઓ દ્વારા રોકાયેલ કદની પણ જરૂર છે, તો હવે આપણે એની ગણતરી કરીએ. તો આપણને ખબર છે BCCમાં એકમ કોષ દીઠ 2 પરમાણુઓ છે. કેવી રીતે? તો 8 પરમાણુ ખૂણા પર અને 1 પરમાણુ કેન્દ્રમાં છે, એટલે 2 આવતું હતું. તો એના ઉપરથી 2 ગોળાઓ વડે રોકાયેલું જે કદ છે તો આપણે શું લખી શકીએ? 2 × 4/3 πr³ લખાય, એટલે શું આવવાનું? 8 πr³ અપોન 3. તો આ જે બોક્સ મેં કરીને આપ્યા છે એ બધા MCQ તરીકે પૂછાયેલા સવાલ છે. તો BCC માટે 2 ગોળા દ્વારા રોકાયેલું કદ યાદ રાખજો, 8/3 πr³. ચલો, તો બંને કિંમત આપણે પેકિંગ ક્ષમતાના સૂત્રમાં મૂકી દઈએ. 2 ગોળા દ્વારા રોકાયેલું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ એટલે A³ હતું. ચલો, તો એ કિંમત મૂકીએ તો 8/3 πr³ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ હતું 64r³ અપોન 3√3. ચલો, એનું સાદુરૂપ આપીએ તો r³ કેન્સલ થાય, 3 કેન્સલ થાય અને 8 ગુણ્યા 8 64 થાય. એટલે જ્યારે BCC રચના હોય તો √3 × પાઈ મલ્ટીપ્લાય બાય 100 અપોન 8 આવ્યું. પાઈ બરાબર 3.14 લઈ લો અને √3ની કિંમત લઈ લો અને સાદુરૂપ આપશો તો જવાબ આવશે 67.98. એટલે નિયરલી ઇક્વલ ટુ કેટલું લઈ લેવાનું? 68. તો યાદ રાખજો, BCC રચનામાં જે ગોળાઓ એટલે કે પરમાણુઓ દ્વારા રોકાયેલું કદ છે એ આવ્યું 68%. તો ખાલી કદ કેટલું આવ્યું કહેવાય? 100 - 68 કહેવાય. તો આ મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખજો. ચલો, હવે આપણે જોઈએ HCP ઓર CCP સંકુલમાં ક્ષમતા એટલે કે FCCની અંદર ગોઠવણી. તો સૌથી પહેલાં જુઓ શું છે FCC રચના. તો FCC રચના એટલે ખૂણા ઉપર પરમાણુ આવેલા છે, તે સિવાય દરેક ફલકના મધ્ય કેન્દ્રમાં એક પરમાણુ આવેલો છે. ચલો, તો હવે કોઈ પણ ફલકના મધ્ય કેન્દ્ર દર્શાવીને તમે એનું નિરૂપણ કરી શકો. તો અહીં હું જે ફલકનો ઉપયોગ કરીશ એ છે ડાબી બાજુની ફલક. તો અહીં મધ્યસ્થ પરમાણુ જે છે એ બીજા કેટલા ગોળાઓ સાથે સીધી રીતે ગોઠવાયેલો છે એને જો જોઈએ તો આ રીતની રચના બને આકૃતિમાં. તો એની અંદર જે કેન્દ્રસ્થ પરમાણુ છે એમાંથી જે લીટી પસાર થાય છે ધાર, એને આપણે B કીધું છે. તો એની જે ત્રિજ્યા છે એ તમે જોશો તો ટોટલ કેટલી આવી? 4r આવી. તો એના જ ઉપરથી હું એવું કહી શકું કે અહીં B = 4r છે. આગળની થિયરીમાં જોઈ ગયા એ જ પ્રમાણે એનો ઉપયોગ આવશે. તો ધારની લંબાઈને આપણે એ કીધું છે અને ફલકનો જે વિકર્ણ છે AC એને આપણે B કીધું છે. તો આની અંદર પણ આપણે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરશું. ચલો, તો જુઓ ત્રિકોણ AB અને C. ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ દેખાય છે. તો AC જે છે એનો વર્ગ કોના બરાબર આવશે? તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ કહેવાય. ચલો, AB બરાબર છે A અને BC બરાબર પણ છે, એટલે શું લખાય? A² + A². AC બરાબર છે B એટલે B² લખાય. એના ઉપરથી સૂત્ર મળ્યું B = √2 × A, કારણ કે આ બેનો સરવાળો કરો એટલે 2A² થાય અને એનું વર્ગમૂળ એટલે શું થાય? √2A થાય. ચલો, હવે જો ગોળાની ત્રિજ્યા r હોય તો અહીંયા આપણે જોઈ ગયા છે B = શું લખાય? 4r લખાય. ચલો, આ કિંમત આ સમીકરણમાં મૂકો એટલે શું થઈ જાય? 4r = √2A × A થાય. એના ઉપરથી ધારની લંબાઈનું સૂત્ર શું આવ્યું? A = 4r / √2 આવ્યું. ચલો, એનું સાદુરૂપ આપો તો 4 એટલે 2 × 2 કહેવાય ભાગ્યા √2 અને એક 2ના માટે શું લખાય? √2 × √2 લખાય. એટલે 2 જે √2 છે તે કેન્સલ થાય એટલે શું બાકી રહી ગયું? 2 × √2 બાકી રહ્યું. તો એના ઉપરથી અહીંયા તમને લખીને આપ્યું છે 2√2r. તો આ પણ MCQ તરીકે પૂછાય. અથવા જો rને સૂત્ર ન કરતાં બનાવીએ તો શું બને સૂત્ર? √2 × A / 4. ફરીથી એનું સાદુરૂપ આપો તો શું થઈ જાય? A/2√2 થાય. તો આ રીતે તમે એ શોધી શકો. ચલો, પેકિંગ ક્ષમતા માટે સમઘનના કદની જરૂર પડશે. તો શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે A³ છે.
એની અંદર આવેલી એની કિંમત મૂકી દો અને એનો ઘન કરો એટલે આપણને જે જવાબ મળશે એ હશે a³ બરાબર 16 ગુણ્યા √2r³. ખ્યાલ આવી ગયો કેવી રીતે શોધ્યું? ચલો, પેકિંગ ક્ષમતામાં ગોળા દ્વારા રોકાયેલા કદની જરૂર છે. તો હવે આપણે ગોળાઓ દ્વારા રોકાયેલું કદ જોઈએ. તો CCP રચનામાં એકમ કોષ દીઠ 4 પરમાણુઓ છે. ફરીથી જોઈ લો કેવી રીતે. તો 8 × 1/8 + 6 × 1/2 થાય. તો આ રીતે એકમ કોષ દીઠ 4 પરમાણુ હતા. તો આપણે એવું કહી શકીએ 4 ગોળાઓ દ્વારા રોકાયેલું જે કદ હશે એ શું હશે? 4 × 4/3 πr³. એટલે ગુણાકાર કરો તો કેટલું થઈ ગયું? 16/3 πr³. આ બધા શબ્દ ધ્યાન રાખજો, મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. ચલો, આ બધી કિંમત પેકિંગ ક્ષમતાના સૂત્રમાં મૂકી દઈએ. તો સૂત્ર શું બનશે? 4 ગોળાઓ દ્વારા રોકાયેલું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષના એટલે કે સમઘનનું કદ થાય. 4 ગોળાઓ દ્વારા રોકાયેલું કદ લાવ્યા 16/3 πr³ ગુણ્યા 100 અને એકમ કોષ એટલે કે સમઘનનું કદ લાવ્યા 16 × √2r³. અને જ્યારે તમે એનું સાદુરૂપ આપશો તો r³ કેન્સલ થાય, 16 કેન્સલ થાય એટલે બાકી રહેશે π/3√2 ગુણ્યા 100. એમાં પાઈ બરાબર 3 લેશો તો જે પેકિંગ ક્ષમતા આવી એ કેટલી આવી? 74%. તો જ્યારે પણ FCC રચના હશે તો જે ગોળાઓ દ્વારા રોકાયેલો ભાગ હશે એ કેટલો હશે? 74%. અને જો ખાલી ભાગ પૂછે તો કેટલો આવે? 100 - 74 આવે. તો આ થઈ ગયા તમારા પેકિંગ ક્ષમતાની થિયરી.